નજર કરીએ તો પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ। ગંભીરા બ્રિજ કેસમાં એસીબીની થઈ છે એન્ટ્રી। જી હા, બિલકુલ, બ્રિજ દુર્ઘટનામાં હવે એસીબી પણ તપાસ કરશે। આરએનબીના અધિકારીઓ સામે એસીબી કરશે તપાસ। આરએનબીના ઇજનેરોની મિલકત સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો મહેસૂલ વિભાગ પાસેથી સંપત્તિ વિગતો માંગવામાં આવી છે। ગાંધીનગરથી એસીબીને ઝીણવટભરી તપાસ માટે લીલી ઝંડી। ભ્રષ્ટાચાર સામે એસીબીની કાર્યવાહીથી તંત્રમાં ફફડાટ। પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ હાલમાં હાથ ધરવામાં આવ્યો છે। ગંભીરા બ્રિજ કેસમાં એસીબીની એન્ટ્રી થઈ છે। જી હા, બિલકુલ, આપને જણાવી દઉં કે બ્રિજ દુર્ઘટનામાં હવે એસીબી પણ તપાસમાં જોડાઈ છે। ત્યારે આરએનબીના અધિકારીઓ સામે એસીબી દ્વારા તપાસ હાથ ધરાશે। આ મામલે વધુ માહિતી આપવા માટે ફોન લાઈનના માધ્યમથી મારા સંવાદદાતા નિખિલ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। નિખિલજી, પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એસીબીની એન્ટ્રી થઈ છે, શું કહેવું છે આપનું આ બાબતે? જી, ચોક્કસથી દર્શાજી, જો વાત કરવામાં દુર્ઘટના છે તેમાં 21 થી 22 લોકોના મોત થયા હતા। આ કેસમાં એસીબીની એન્ટ્રી બહુ મહત્વની ભૂમિકા ભજવશે। જી બિલકુલ, થી હાલમાં એસીબીની એન્ટ્રી થઈ ચૂકી છે। કેવા પ્રકારના પગલા લેવામાં આવી શકે છે અને તંત્રમાં ફફડાટની લાગણી હાલમાં જોવા મળી રહી છે, તે બાબતે શું માહિતી છે? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આ જે એસીબીની એન્ટ્રી થઈ છે તેનાથી ક્યાંક ને ક્યાંક દરેક જિલ્લાઓમાં, દરેક તાલુકાઓમાં આ એસીબીની એન્ટ્રી જે ગંભીરા બ્રિજને લઈને થઈ છે તેમાં દરેક જિલ્લા તાલુકામાં જે અધિકારીઓ છે, આરએનબીના અધિકારીઓ છે, તેમનામાં ક્યાંક ને ક્યાંક ફફડાટ ચોક્કસથી અનુભવ્યો છે। પરંતુ જે આ દુર્ઘટના હતી, જે દુઃખદ દુર્ઘટના હતી, તેમાં એસીબીની એન્ટ્રી બહુ જ મહત્વની ભૂમિકા ભજવશે। જી બિલકુલ, થી હાલમાં આરએનબીના અધિકારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે આરએનબીના ઇજનેરોની મિલકત સામે પણ તપાસ હાથ ધરાશે તેવી માહિતી સામે આવી રહી છે। નિકલજી, તેના સંદર્ભે અપડેટ આપશો? એ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આરએનબીના અધિકારીઓ સામે ચોક્કસથી તપાસ થવી જોઈએ, કારણ કે આ દુર્ઘટના દુઃખદ દુર્ઘટના છે અને જે આરએનબીના અધિકારીઓ છે તેમની મિલકત સામે પણ ક્યાંક ને ક્યાંક આમાં ઊંડાણપૂર્વક ઉતરી। હું તો ત્યાંના જ્યાં ગંભીરા બ્રિજ જે દુર્ઘટના બની છે તે નહીં, તે સિવાય પણ અનેક જિલ્લાઓ, તાલુકાઓમાં આ રીતની કામગીરી જો કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે। પરંતુ અત્યારે હાલ જે ગંભીરા બ્રિજની જે દુઃખદ દુર્ઘટના બની છે તેમાં જે આરએનબીના જે ઇજનેરો છે તેમની મિલકત સામે ચોક્કસથી કાર્યવાહી થાય તેવું ગ્રામજનો પણ ઈચ્છી રહ્યા છે। જી બિલકુલ, તો નિખિલજી, મહેસૂલ વિભાગ પાસેથી હાલમાં સંપત્તિની વિગતો પણ માંગી લેવામાં આવી છે અને ગાંધીનગરથી એસીબીની ટીમ કહી શકાય કે ઝીણવટભરી તપાસમાં હાલમાં જોતરાઈ છે। એસીબીની ટીમને તપાસ માટે જે છે તે લીલી ઝંડી આપી દેવામાં આવી છે। તેના સંદર્ભે આપનું શું મંતવ્ય છે? કેવા પ્રકારના સમીકરણો હાલમાં તપાસ સંદર્ભે દેખાઈ રહ્યા છે? જો સંપત્તિની વાત કરવામાં આવે તો સંપત્તિની જે અધિકારીઓ આમાં સામેલ છે તે લોકોની સંપત્તિની વિગતો માંગી અને તે લોકોની સંપત્તિ જપ્ત કરવી જોઈએ। અને બીજી તરફથી જે આ ગાંધીનગરથી જે આ પગલું ભર્યું છે, જે ગાંધીનગર દ્વારા અધિકારીઓ હોય કે મુખ્યમંત્રી શ્રી હોય કે તેમના દ્વારા જે આ પગલું ભર્યું છે તે સરાહનીય પગલું છે અને તેમને જે લીલી ઝંડી આપી છે તેમાં બહુ મહત્વની ભૂમિકા ગાંધીનગરથી ભજવવામાં આવી છે। જી નિખિલજી, આગળ પૂછવા માંગીશ કે હાલમાં પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના જે સર્જાઈ છે તેમાં જે બ્રિજ મામલે ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવી છે, તે મામલે કોઈ મોટા માથાઓની સંડોવણી સામે આવી શકે છે કે કેમ આગામી સમયમાં એસીબીની તપાસ દરમિયાન? નિખિલજી, જો ચોક્કસથી જો વાત કરવામાં આવે તો એસીબી હાલ અત્યારે તપાસ કરી રહી છે। આમાં જે અત્યાર તો જે આરએનબીના અધિકારીઓ છે તેમની તપાસ કરી રહી છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોઈ શકે છે। જી બિલકુલ, થી આગામી સમયમાં તપાસ બાદ જ જે સ્પષ્ટ ચિત્રો છે તેના પરથી પડદો ઉચકાશે તેમ કહી શકાય। માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નિખિલજી।
પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ હાલમાં ચાલી રહ્યો છે. ગંભીરા બ્રિજ કેસમાં એસીબીની એન્ટ્રી થઈ ચૂકી છે. જણાવી દઉં કે બ્રિજ દુર્ઘટનામાં હવે એસીબી પણ તપાસ કરશે, ત્યારે આરએનબીના અધિકારીઓ સામે એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરએનબીના ઇજનેરોની મિલકત સામે તપાસ હાથ ધરાઈ છે. મહેસૂલ વિભાગ પાસેથી સંપત્તિની વિગતો માંગવામાં આવી છે. જ્યાં બિલકુલથી ગાંધીનગરથી એસીબીને ઝીણવટભરી તપાસ માટે લીલી ઝંડી અપાઈ છે. ભ્રષ્ટાચાર સામે એસીબીની કાર્યવાહીમાં તંત્રમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે.